વલસાડના અતુલ હાઈવે પર ટેન્કર પલટી ખાઈ ગયો. વલસાડના અતુલ હાઈવે પર વાપી તરફ સુરત તરફ જઈ રહેલા ટેન્કર અચાનક પલટી ખાઈ જતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ હાઈવે પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને ક્રેનની મદદથી ટેન્કરને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના અતુલ નજીક હાઈવે પર આજના સાંજના સુમારે એક ટેન્કર ચાલકે ડ્રાઇવિંગ પર પોતાનો કાબુ ગુમાવતા ટેન્કર અચાનક પલટી ખાઈ ગયો હતો, જેમાં ટેન્કર ચાલકને સાધારણ ઈજાઓ પહોંચી હતી. જો કે આ અકસ્માત થતાની સાથે વાપીથી સુરત તરફ જતા માર્ગ પર આશરે 3 કિલોમીટર સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો, જેને લઈ હાઈવે પોલીસે તાત્કાલિક ક્રેન બોલાવી પલટી ખાઈ ગયેલા કન્ટેનરને ક્રેનની મદદથી હાઈવે પરથી ખસેડ્યો હતો અને ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો.